નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2024ની નવા વર્ષની આપ સર્વને શુભકામના। 2024ના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। વર્ષ 2024ના પ્રારંભે જ હજારો ગુજરાતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી તંદુરસ્ત જીવનનો આપ્યો સંદેશ। મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી રહ્યા હાજર। અંબાજી અને ઉપરકોટ સહિતના પ્રવાસન સ્થળો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં લોકોએ સૂર્ય નમસ્કાર કરી યોગ અને પ્રાણાયામ પ્રત્યે દર્શાવી જાગૃતિ। નવીનીકરણ થઈ રહેલા નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લઈ સંબંધિત એજન્સીઓને કામમાં ઝડપ લાવવા તાકીદ કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ। રાજ્યભરમાંથી આવેલ 180થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ અંતરચક્ષુથી સાડી પરિધાન કરી લોકોની મેળવી દાદ। અને 31મી ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન માંગરોળમાંથી હુક્કાબાર ઝડપાયું તો પોલીસે વિવિધ કલમનો ભંગ કરનાર 301 આસામીઓ સામે લીધા પગલાં। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર વિશ્વને યોગ અને પ્રાણાયામ થકી તંદુરસ્ત જીવનનો સંદેશ આપનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ચાલતા રાજ્ય સરકારે આજે સમગ્ર રાજ્યમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કર્યું હતું। મુખ્ય કાર્યક્રમ રાજ્ય કક્ષાનો મોઢેરાના સૂર્ય મંદિર ખાતે યોજાયો હતો, જ્યાં સૂર્યના પ્રથમ કિરણની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હજારો યોગ તાલીમાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરીને આ આસન થકી તંદુરસ્ત જીવનનો આમ જનતાને સંદેશ આપ્યો હતો। આમ પણ યોગ અને પ્રાણાયામ થકી આપણે તંદુરસ્તી વધારે સારી રાખી શકીએ છીએ। નિયમિત જીવન પણ એક આપણું મહત્વનું બનતું હોય છે, ત્યારે સૂર્ય નમસ્કારમાં અલગ અલગ યોગ અને આસનો આવી જતા હોય, માત્ર આ એક જ યોગથી અનેક પ્રકારની કસરત મળે છે તેવા સંદેશ સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ હજારો સૂર્ય નમસ્કાર કરનાર લોકોને શુભકામના પાઠવીને નવા વર્ષનો પ્રારંભ આ રીતે સકારાત્મક ઉર્જા સાથે થયો છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી। सूर्य की पहली रोशनी के साथ सूर्य मंदिर मोढेरा के
आज आयोजित हुआ था। आज गुजरात ने फिर एक नया रिकॉर्ड बनाया है। सबसे ज्यादा संख्या में एक ही साथ सूर्य नमस्कार की साधना करनी और उसके साथ एक ही समय पे सबसे ज्यादा स्थलों पे सूर्य नमस्कार की साधना का आयोजन करना। गुजरात के लोगों ने 2023 में भी इसी प्रकार से सबसे ज्यादा लोग एक ही स्थल पे योग करने का रिकॉर्ड बनाया था और आज 2024 का देश का नहीं दुनिया का सबसे पहला वर्ल्ड रिकॉर्ड गुजरात ने दर्ज किया है। ये भी अपने आप में एक रिकॉर्ड है। गुजरात के सभी युवाओं ने साथ में मिलकर आज सूर्य की पहली रोशनी के साथ बड़ी संख्या में सूर्य नमस्कार के ये साधना में भाग लिया। वो सभी साधकों को मैं बहुत बहुत अभिनंदन देता हूँ। જૂનાગઢમાં પણ વિવિધ સ્થળ ઉપર વહીવટી તંત્ર દ્વારા યોગ અને પ્રાણાયામ થકી સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઉપર અંબાજી શિખર, ઉપરકોટ, ભાવદીન કોલેજનું મેદાન, ખલીલપુર ચોકડીને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે વિદ્યાર્થીઓની સાથે અલગ વિવિધ યોગ ગુરુ તેમજ આમ નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને સૂર્યની વંદના કરી હતી. એક તો નવા વર્ષનો પ્રથમ દિવસ હતો અને એમાં સૂર્યની સામે ઊભા રહીને જ્યારે નમસ્કાર કરવાનો ઉપક્રમ યોજવામાં આવ્યો, જેને કારણે અનેક લોકોમાં અંદરથી ખુશી બહાર આવતી હતી. હોંશે હોંશે સૂર્ય નમસ્કાર કરીને વિદ્યાર્થીઓએ પણ આગામી યુવાનીમાં આ પ્રકારના આસન અને પ્રાણાયામ ખૂબ જ મહત્વના બની રહેશે તેવું સ્વીકાર્યું હતું. યોગ ગુરુ તેમજ શિક્ષક ભાઈ બહેનોએ પણ સૂર્ય નમસ્કાર વિશે જાણકારી આપીને વિદ્યાર્થીઓને આ પ્રકારની હરીફાઈમાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા. આલ્ફા વિદ્યા સંકુલ ખાતે આજે જિલ્લા કક્ષાનો મુખ્ય સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. રોગને પડકાર ફેંકવા માટે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ આજની યોગ શિબિર યોજીને ગુજરાત વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ યોગીઓને આજના દિવસે હું શુભકામના પાઠવું છું. યોગ દ્વારા શરીરના ઘણા રોગોને પડકાર ફેંકી શકાય એમ છે. યોગ દ્વારા શરીરને શારીરિક રીતે આપણે મજબૂત રાખી શકાય છે. ત્યાંથી આજે પણ મેં પણ આ યોગ દિવસને દિવસે આજે અહીંયા ભાગ લીધો છે. ફરીથી હું ગુજરાતના તમામ ગુજરાતીઓને આજે યોગમાં ભાગ લેવા બદલ સૌને શુભકામના પાઠવું છું. અભિનંદન. વાત કરીએ વીતેલા વર્ષ 2023ના છેલ્લા દિવસોની, તો જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ તાલુકા મથક અને હાઈવે ઉપર પોલીસની ટુકડીઓએ સમગ્ર રાત દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું. જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પોતે મજેવડી દરવાજા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બહારથી આવતી કારની તલાશી લઈને યોગ્ય સમજણ માર્ગદર્શનની સાથે સાથે જે આસામીઓ સામે કડક પગલાં ભરવા પડે એમની સામે કડક પગલાં પણ લીધા હતા. એ જ રીતે ભવનાથ, મધુરમ, દોલતપરા, કાળવા ચોક સહિતના મુખ્ય જાહેર માર્ગ ઉપર પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ વધુ તેજ બનાવ્યું હતું. દરમિયાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે 2 દિવસની આ ડ્રાઈવ દરમિયાન કુલ 301 જેટલા આસામીઓ પકડવામાં આવ્યા છે કે જેણે અલગ અલગ કલમનો ભંગ કર્યો છે. કાળી પટ્ટી ઉતરાવીને પણ પોલીસે કારના કાચ સ્પષ્ટ કર્યા હતા. બીજી તરફ મોઢામાં નશો કરેલી હાલતમાં છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા જાણકારી મેળવવામાં આવી હતી. આજે 31ની જે રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં દરેક નાકાઓ પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી છે. સાથે સાથે ફાર્મ હાઉસીસ, હોટેલ, ધાબા ઉપર કે પાર્ટી પ્લોટમાં પણ આવી કોઈ પાર્ટી મહેફિલ ચાલતી હોય તો એવાનું પણ સતત ચેકિંગ ચાલી રહ્યું છે. સાથે સાથે પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જે કાર્યવાહી છે એ ખૂબ મોડી રાત સુધી કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન કોઈ ફેમિલી, કોઈ પરિવાર સાથે જ્યારે એમ જ નીકળેલા છે એવા લોકોને ઓછામાં ઓછી અડચણ પડે અને છતાં કડકાઈથી ચેકિંગ થાય એની તમામ કાળજી સાથે સમગ્ર જિલ્લામાં હાલ આ ડ્રાઈવ ચાલી રહી છે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા ફ્લેશબેક 2023 પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અમારા દર્શકોએ અમારા આ પ્રયાસને ખોબે ખોબે વખાણ્યો છે, પરંતુ અમે ગઈકાલે એ ફ્લેશબેક 2023ના અંતમાં 2024માં નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન પૂર્ણ થશે કે કેમ, આવો વેધક સવાલ પણ ઉઠાયો હતો. એમનો જવાબ મળતો હોય તેમ આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ નરસિંહ મહેતા સરોવર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જાપડા તેમજ વોટરવર્ક્સ ચેરમેન અલ્પેશ ચાવડા, કલ્પેશ ટોલિયા વગેરે પણ પદાધિકારીઓની સાથે રહ્યા હતા અને કામ અંગેની જાણકારી પૂરી પાડી હતી. પદાધિકારીઓનું કહેવું છે કે નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનના પ્રથમ તબક્કાનું કામ આમ તો ઝડપથી ચાલે છે, પરંતુ લોકોને સુવિધા મળે તે માટે સંબંધિત એજન્સીને કામમાં ઝડપ લાવવા તાકીદ કરવામાં આવી છે. જુનાગઢને જે નવું નજરાણું મળી રહ્યું છે, જે તળાવનું આપણે કામગીરી શરૂ થઈ ગઈ છે અને લગભગ કામ પણ ફૂલ જોશમાં તૈયાર થઈ રહ્યું છે. તો આજે અમારે કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, અમારા ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ, તેમજ ચેરમેન શ્રી હરેશભાઈ, તેમજ ડીએમસી ચાવડાભાઈ, ટોલિયાભાઈ, તેમજ સમગ્ર કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળી અને આજે અમે નિરીક્ષણ કરવા આવ્યા છીએ. અને કામ તો થઈ રહ્યું છે, પરંતુ વહેલી તકે અને વહેલામાં વહેલું કામ સંપૂર્ણ થાય અને જૂનાગઢને જેમ જામનગરમાં આપણે જોઈએ કે લખોટા તળાવ છે, ખૂબ સરસ ને ખૂબ સુંદર છે, એવું જૂનાગઢને પણ એવું તળાવ મળી રહે ને વહેલાસર મળી રહે, એમના માટે અમે આજે
ફરીવાર સૂચના આપેલી છે કે કામ જેટલા માણસો વધારી શકે એટલા માણસો વધારી અને કામને વહેલામાં વહેલી તકે પૂરું કરો અને સરસ વ્યવસ્થિત કામ થાય એવું સૂચના આપેલી છે. જૂનાગઢની નગરી એટલે નરસૈયાની નગરી અને આ તળાવ પણ નરસિંહ તળાવ છે. આજે અમારા નવા ડેપ્યુટી કમિશનર સાહેબ, મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન હરેશભાઈ, ચાવડાભાઈ, ટોલિયા સાહેબ, આ બધા પણ આવ્યા અને કામની જે ગતિ છે ને એ પણ તમે જબરજસ્ત ગતિ છે. પણ બહુ મોટું કામ હોય ને, લખોટા તળાવને બનતા 4 વર્ષ લાગ્યા હતા. અમે એવું વિચારીએ કે વિધિન 1.5-2 વર્ષમાં આ તળાવનું કામ પૂરું થાય. અત્યારે પણ જે કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એની હારે પણ વાત કરી. હજી માત્ર તમારા 200 માણસો કામ કરે નહીં, 500 માણસો વધારી દો એટલે જૂનાગઢની પ્રજાને એક નવું નજરાણું આ ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબની સરકાર અને ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે ગુજરાતના વિકાસ માટે પ્રયત્ન કરે છે ને એ નો ભૂતોનો ભવિષ્ય. જૂનાગઢના નજરાણું મળશે ને ત્યારે તમે બધા યાદ કરશો કે કેવું સરસ આ તળાવ બન્યું છે. ફરીને અમારા ડેપ્યુટી કમિશનર આજ પૂરા દિવસ અમારી યારે મિટિંગમાં પણ હતા. અમે પતંગ ઉત્સવ ઉત્તરાયણના દિવસે પણ એ સ્થળ નક્કી કરવા પણ જાય છીએ. જૂનાગઢના ટોટલ મેઇન રોડો અત્યારે થઈ ગયા છે. અંદરના જે રોડો છે એના પણ કામ ચાલુ છે. એટલે થોડીક નિરાત રાખજો. અમે તમારા છીએ, તમે અમારા છો અને તમારું અમે ધ્યાન રાખીએ. તમારા થકી જ અમે અહીંયા આવ્યા છીએ. એટલે પ્રજાનું ધ્યાન ક્યારેય પણ નહીં ભૂલીએ. ફરીને બધા સહકાર આપો એવી નમ્ર વિનંતી. કામ આમ તો પૂરી ગતિથી ચાલુ છે અને ટૂંક સમયમાં જ એનો પ્રથમ તબક્કો પૂરો થઈ જશે. પરંતુ હજી અમને એવું લાગે છે કે કામમાં થોડી ગતિ લાવવાની જરૂર છે. એટલે કોન્ટ્રાક્ટરને અને કન્સલ્ટન્ટને પણ સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી આ કામમાં ગતિ આવે એવી કાર્યવાહી કરો કે જેથી આવનારા દિવસોમાં આ જે પ્રથમ તબક્કાનું કામ છે એ પૂર્ણ થાય અને લોકોને એક જૂનાગઢના નગરજનોને આ નવું નજરાણું એક પર્યટન ધામ તરીકે મળે એ માટેના આજે અમે નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી હતી. જવાહર રોડ ઉપર આવેલ પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 30 અને 31 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન ગઈકાલે સવારે લોઢિયાવાડી ખાતે થયું. ત્યારે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંધ દીકરીઓની કલ્પના શક્તિ અને એની આંતરિક સૂઝબૂઝથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગઈકાલે સાડી પરિધાન સ્પર્ધા યોજવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાના જણાવ્યા અનુસાર રાજ્યના 26 જિલ્લામાંથી 182થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટે જૂનાગઢ આવી પહોંચી હતી. ખાસ કરીને સાડી પરિધાનમાં જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પોતાના આંતરિક ચક્ષુની મદદથી સાડી ગ્રહણ કરી હતી, ત્યારે લોકોએ તાલીઓના ગડગડાટથી આ દીકરીઓની સૂઝબૂઝને વખાણી હતી. કોલેજમાં અભ્યાસ કરું છું, સાથે કોમ્પ્યુટર પણ કરું છું અને અહીંયા આજે વિવિધ કોમ્પિટિશન જે રાખી છે એમાં અમને ખૂબ જ મજા આવી છે. ગુજરાતભરની બધી જ ક્લાઇન્ટ બહેનો આવી છે, તો અમે એકબીજાને આ બાને મળી પણ શકીએ છીએ અને એકબીજાને ઓળખીએ. અને આવો વિચાર કરનારા અમારા ટ્રસ્ટીઓ અને એમાં મુકેશ સર અને મનસુખ સરને પણ આવા સારા વિચારો આવે છે અમારા માટે. અમને કેવી રીતે આગળ લઈ જવા અને અમારી શક્તિઓ કેવી રીતે બહાર આવે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહું છું, માનું છું કે એ લોકો અમારા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે કે અમે શું કરીએ. એમાં મુકેશ સર તો અમારી હંમેશા સાથે ને સાથે હંમેશા રહેતા હોય છે કે અમને કેવી રીતે આગળ લઈ જવું, કેવી રીતે શું કરવું, એટલે હંમેશા અમારા વિચાર આવતા હોય છે. અને અમને આ હોસ્ટેલમાં રહીને પણ અમને વિના મૂલ્ય ભણાવે છે, જે એમએડ બીએડ કરાવે છે અને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવા અમારા મુકેશ સરને, વિજ્ઞાન સરને બંનેને હું, મનસુખ સરને બંનેને હું દિલથી આભાર માનું છું. મારું નામ ડેર અમર છે. હું દિવ્યાંગ સેવા સંસ્થા જોશીપરા જૂનાગઢમાંથી આવું છું. આજે સત્યમ સેવા યુવક મંડળ તથા અંધ કન્યા તંત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવી છે, જેમાં સાડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, મેમરી ગેમ, તેમાં લેપટોપ અને મોબાઈલની ગેમ અનેક સ્પર્ધા કરવામાં આવી છે, જેમાં અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ સ્પર્ધા થકી અમારી જે બ્લાઇન્ડ દીકરીઓ બહેનો છે એની જે અલગ અલગ કૌશલ્ય છે એને એક સ્ટેજ મળ્યું છે. એટલે આ દિવ્યાંગ અંધ કન્યા તંત્ર લઈને ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ આ ખૂબ જ સરસ કાર્ય કર્યું છે અને બહેનોને એક સ્ટેજ આપવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અમારો આ પ્રયત્ન છેલ્લા 15 વર્ષથી જૂનાગઢની અંદર ગુજરાતભરની દીકરીઓને એકઠી કરી એનામાં રહેલી તાકાત એ અમે બહાર લેવા માટે અમારા પ્રયત્નો છે. અમારા સાથી મિત્ર
એવા મુકેશગીરી મેઘનારથી તેમજ અમારા સાથી સંતોષબેન જેવા અમારા બધા ટ્રસ્ટીઓના સહયોગથી આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને આ દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહિત કરી અને એનું માનભેર આગળ વધે એવા અમારા પ્રયત્ન છે. આજે આ દીકરીઓ ઘણી બધી એવી છે કે જે ગવર્મેન્ટ સર્વિસ કરે છે, મળી ગઈ છે. અમારી સંસ્થા જે જૂનાગઢમાં સેજની ટાંકી પાસે આવેલી છે ત્યાં પણ હમણાં તાજેતરમાં જ અમારી એક દીકરીને રેલવેની અંદર નોકરી મળી છે. એટલે અમારા કોઈ પણ જાતનો સંસ્થા દ્વારા દીકરીઓને ભણવાનો જૂનાગઢમાં કોઈ ચાર્જ નથી, પણ દાતાઓના સહકારીથી હાલે છે. અને આમાં પણ જૂનાગઢની ધર્મપ્રેમી દાતાઓએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને આ દીકરીઓને પણ થેલા ભરીને આજે વસ્તુ આપી છે. એ બદલ હું દાતાનો પણ આભાર માનું છું. અને ખાસ મુંબઈથી આજે ઉપસ્થિત થયા લુથિયા સાહેબ જે માનવજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ છે, એણે પણ આજે આ સંસ્થાના વિકાસ માટે અને સત્ય મંડળના સેવા માટે માતબર રકમ આપી અને અમને સહયોગ આપ્યો છે. એનો પણ અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતાર ખાતે આજે વિઠ્ઠલ બાપુની 5મી પુણ્યતિથિ ઉજવાઈ હતી. વર્તમાન મહંત ભીમ બાપુ દ્વારા વિઠ્ઠલ બાપુની સમાધિ અને છબીનું પૂજન અર્ચન કરીને ગુલાબની પાંખડીઓથી વિઠ્ઠલ બાપુ પ્રત્યેની ભાવવંદના પ્રગટ કરી હતી. સાથોસાથ મોટી સંખ્યામાં દાતાર સેવકો આજે ઉપલા દાતાર ખાતે પહોંચ્યા હતા. દિવસભર ભજન સંધ્યા અને મહાપ્રસાદના કાર્યક્રમમાં પણ ગુજરાતભરમાંથી આવેલા સેવકો જોડાયા હતા. ભીમ બાપુએ કહ્યું કે ઉપલા દાતારની જગ્યાના વિકાસ માટે પટેલ બાપુ પછી વિઠ્ઠલ બાપુએ પણ અથાગ મહેનત કરી છે, જેને કારણે આજે ઉપલા દાતારની જગ્યા અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ઉપલા દાતાર ખાતે ઉર્ષ હોય કે વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિ હોય, હંમેશા હાજર રહેતા દાતાર સેવકોએ આજે વિઠ્ઠલ બાપુને અંજલિ આપી હતી અને ઉપલા દાતાર ખાતે ઉપસ્થિતિ દાખવી હતી. જૂનાગઢ ઉપલા દાતારથી દાતારની જગ્યામાંથી બાપુ બોલું છું. ઉપલા દાતારની જગ્યામાં વિઠ્ઠલ બાપુ મંત હતા, એ બમલિંગ થયા. એને આજે 5 વર્ષ થયા. આ 5મી પુણ્યતિથિ ધામે ધૂમેથી ઉજવણી કરી. બધા ખૂબ સેવકો ભાઈઓ ભેગા થયા હતા. બધાએ ખૂબ આનંદ મેળવ્યો અને આનંદથી ખુશીથી બધો તહેવાર ઉજવો અને બપોરે મહાપ્રસાદ લઈ અને બધાએ ખૂબ આનંદથી ખુશીથી દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ ઇન્ચાર્જ આરટીઓ યુબી સોલંકી ઉપર શનિવારે બપોર પછી એમની ચેમ્બરમાં જ કેટલાક શખ્સોએ હુમલો કરતા તોડફોડ કરીને હલચલ મચી ગઈ હતી. યુબી સોલંકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમણે આરટીઓના કમિશન એજન્ટ રાજેન્દ્રએ પોતાની ઉપર પાઇપ વડે હુમલો કર્યો છે તેમ જણાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુબી સોલંકી ઉપર હુમલો થયાના સમાચાર આરટીઓ વર્તુળમાં પ્રસરી જતા આરટીઓ અધિકારી તેમજ પોલીસ કાફલો સિવિલ ખાતે ધસી ગયો હતો. કોઈ કામકાજ અંતર્ગત બંદૂક હોવાને કારણે આ હુમલો થયો હોવાનું શ્રી સોલંકીએ પોલીસ નિવેદનમાં જાહેર કર્યું છે. મારું નામ યુબી સોલંકી, ઇન્ચાર્જ આરટીઓ જુનાગઢ. આજે બપોર દરમિયાન હું કચેરીમાં ફરજ પર હતો અને 2:15 અઢી વાગ્યા આસપાસ હું જમવા બેઠો અને જમીને જસ્ટ પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મારા કેબિનમાં આવેલ અને કોલર પકડેલ અને અહીંયા મને 2-3 ટાપો મારેલ અને મારી જોડે હાથાપાઈ કરી અને એ દરમિયાન મારો સ્ટાફ મારા કેબિનમાં આવેલ અને મને બચાવવાનો પ્રયત્ન કર્યો. પછી એ પાછો બહાર ગયો અને લોખંડનો પાઇપ લઈને પાછો મને મારવાના ઈરાદાથી મારો હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, પણ મારા ઇન્સ્પેક્ટર બીજા સ્ટાફ મિત્રો વચ્ચે પડીને મને બચાવેલ અને એમને એ દરમિયાન બહુ ગાળો કાઢી ધમકી આપેલી. એવું બધું બનાવ બન્યો છે. હા, એ જ કે તને આજે હું મારી નાખીશ. જુનાગઢના રસ્તા ખૂબ જ સાંકડા છે, ગીચ છે ને એની સાપેક્ષમાં વસ્તી અને વાહનોની સંખ્યા પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ ગીચતાને કારણે એમજી રોડ, માંગનાથ રોડ, પોસ્ટ ઓફિસ રોડ સહિતના રોડ પર દુકાનદારો પોતાના બોર્ડ અને જાહેર ખબરના હોર્ડિંગ્સ બહાર મૂકે છે તે હટાવી લેવા પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે આઝાદ ચોકથી કાળવા ચોક સુધી પોલીસે ડ્રાઈવ કરી હતી અને દુકાનની બહાર જે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા છે તે હટાવીને પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો કર્યા હતા. ડીવાયએસપીએ જૂનાગઢના વેપારીઓને અપીલ કરતા કહ્યું કે તમારા જાહેરાતના બોર્ડ, હોર્ડિંગ્સ, પ્લે, કટઆઉટ જે કંઈ હોય એ દુકાનની અંદર રાખવા જોઈએ, જેથી તમારે ત્યાં જ આવતો ખરીદદાર વર્ગ પોતાનું વાહન સરળતાથી પાર્ક કરી શકે. પોલીસ દ્વારા આ ઝુંબેશ કાયમી ચલાવવામાં આવશે તેમ ડીવાયએસપીએ ઉમેર્યું હતું. જુનાગઢના એમજી રોડ તેમજ અન્ય જે વિસ્તાર છે જ્યાં જે રીતે પબ્લિક અને વાહનોની સંખ્યા વધી રહી છે તેના પ્રમાણમાં છે રસ્તાની સાઇઝ ધ્યાને રાખી અને અવારનવાર જે દુકાનદારો છે, જે કોમ્પ્લેક્સવાળા છે, તેમને ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી. મહેરબાની કરી અને આપના જે હોર્ડિંગ્સ, જે પબ્લિસિટી માટેના જે રાખવામાં આવે છે એમને સાઈડમાં રાખો, જેથી કરીને જે તમારી દુકાન કે શોપ પર ખરીદી કરવા આવે છે તે લોકો ત્યાં પોતાનું ટુ વ્હીલ પાર્ક કરી શકે. આમ છતાં પણ કેટલાક દુકાનદારો કે વેપારીઓ દ્વારા છે એને ગંભીરતા નહીં સમજેલી, જેથી કરીને ટ્રાફિક બ્રાન્ચને છે તેમના હોર્ડિંગ્સ ડ્રો કરવાની, ખેંચી લેવાની ફરજ પડેલી. અને આગામી સમયમાં આ રીતે જે અવારનવાર સૂચના કરવા છતાં તેનું પાલન નથી કરતા તો તેમને ગુનો દાખલ કરવાની પણ નોબત આવશે અને તેના લીધે છે એ તેમના પાસપોર્ટ, વિઝા આ બધી જગ્યાએ છે આ પ્રશ્ન ઊભો કરી શકે છે. મહેરબાની કરીને હું આપના મીડિયાના માધ્યમથી પણ આ તમામ વેપારીઓને અપીલ કરું છું કે પોલીસને સહકાર આપે. આપણા જૂનાગઢને ટ્રાફિક મુક્ત બનાવવું એ આપના સહકાર વિના શક્ય નથી, તો આ બાબતમાં પૂરતો સહકાર મળી રહે તેવી મારી તમામ વેપારીઓ અને દુકાનદારોને વિનંતી છે. 31ના સઘન ચેકિંગ દરમિયાન જૂનાગઢ પોલીસે માંગરોળમાંથી એક હુક્કા બાર ઝડપી પાડ્યું છે. આ અંગે એસપી હર્ષદ મહેતાએ વિગતો આપી કે પોલીસ દ્વારા તમામ તાલુકા મથકે મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં માંગરોળ પંથકમાં મળેલી બાતમીને આધારે એક દુકાન ઉપર રેડ કરતા તેમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલતું હોવાનું સામે આવ્યું હતું. એ જ શખ્સના સાગરીતો વાડલા ફાટક પાસે પણ ઝડપાઈ ગયા હતા, જ્યાં એક હોટલની પાછળ ગેરકાયદેસર હુક્કો, તમાકુ અને આનુષાંગિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે હુક્કા બારના માધ્યમથી યુવાનોને ખોટે રવાડે ચરનાર આ આસામીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને એ અંગે કોર્ટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈકાલ તારીખ 30 ડિસેમ્બરના રોજ સમગ્ર જિલ્લામાં સાંજના 7થી રાત્રિના 12 વાગ્યા સુધી એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલું, જેમાં ટ્રાફિકના વાહન ચેકિંગમાં કાળા કાચ, ટ્રિપલ સવારી, નંબર પ્લેટ વગરના વાહનો ઉપરાંત હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી. આવા પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી. કુલ મળીને
301થી વધારે ઇસમો વિરુદ્ધ અલગ અલગ હેડના ગુના દાખલ કરવામાં આવ્યા. વિશેષ બાબત એ છે કે આ ડ્રાઈવ દરમિયાન માંગરોળ ખાતે એક ફળિયા ચોકમાં ફારૂક ઇસ્લામ પાડાવાલા અને જૂનાગઢના વાડલા ફાટક પાસે યુસુફ હુસેન ઘાંચી આ બંને પાસેથી પ્રતિબંધિત એવા હુક્કાબારની ચીજવસ્તુઓ કે જેઓ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાની પણ માહિતી મળતા એમના ચેકિંગ કરી અને આ બંને વિરુદ્ધ છે એ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એમના વિરુદ્ધ ટોબેકો એક્ટ અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ 2017ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2024ના પ્રારંભે જ હજારો ગુજરાતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી તંદુરસ્ત જીવનનો આપ્યો સંદેશ. મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી રહ્યા હાજર. અંબાજી અને ઉપરકોટ સહિતના પ્રવાસન સ્થળો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં લોકોએ સૂર્ય નમસ્કાર કરી યોગ અને પ્રાણાયામ પ્રત્યે દર્શાવી જાગૃતિ. નવીનીકરણ થઈ રહેલા નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લઈ સંબંધિત એજન્સીઓને કામમાં ઝડપ લાવવા તાકીદ કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ. રાજ્યભરમાંથી આવેલ 180થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ અંતરચક્ષુથી સાડી પરિધાન કરી લોકોની મેળવી દાદ. અને 31મી ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન માંગરોળમાંથી હુક્કાબાર ઝડપાયું તો પોલીસે વિવિધ કલમનો ભંગ કરનાર 301 આસામીઓ સામે લીધા પગલાં. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. નમસ્કાર.